સાથલી ગામે ભાજપાના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટના હસ્તે કરાયું। શિનોર તાલુકાના સાદલી ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શિનોર તાલુકાના સાદલી તેમજ ગરાડી ગામના અંદાજિત 100 જેટલા મુસ્લિમ સમાજના યુવાનો ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા। આ કાર્યક્રમમાં ભાજપના તાલુકા પ્રમુખ સંકેત પટેલ, કરજણ તાલુકા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ તેમજ જિલ્લા અને તાલુકાના ઉમેદવારો, ભાજપના મહિલા મોરચાની બહેનો તેમજ ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા। વડોદરા જિલ્લા ભાજપાના અમારા સાદલી જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી વિભાબેન પટેલ અને તેમની સાથે આવતી 8 તાલુકા પંચાયતના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મારી સાથે અમારા કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અક્ષયભાઈ પટેલ, મારા બંને સાથી મહામંત્રી શ્રી મંડળ શિનોર મંડળના પ્રમુખ શ્રી સંકેતભાઈ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા। અગાઉ પણ અમારે વડોદરા જિલ્લા ભાજપમાં 4 જિલ્લા પંચાયતની સીટ, 13 તાલુકા પંચાયત સીટ અને 17 નગરપાલિકાઓની સીટ એમ મળીને 40 સીટો બિનહરીફ કબજે કરી છે, જે વડોદરા જિલ્લા ભાજપાના ઇતિહાસમાં એક રેકોર્ડ સમાન છે। અને આના લીધે અમારા જિલ્લાના પ્રભારીશ્રી, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને મારા મહામંત્રીશ્રીઓની ટીમે જે વર્ક કર્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આગામી સમયમાં 26મી એપ્રિલે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બાકીના ઉમેદવારો પણ પ્રચંડ જનસમર્થનથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનશે, મોટી લીડથી વિજયી બનશે એવો અમને વિશ્વાસ છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।